એક રોટલાનો કટકો અહીંયા પડ્યો છે, એક થેલી લટકાયેલી છે, આજુબાજુ એક થેલો છે, ગોદડા છે, એક ખાટલો છે, નીચે અનાજ પડ્યું છે થોડુંક, એટલે દાળ અને બધું. મજૂરી કરવા માટે આવતા લોકો એટલે દાહોદ અને એની આસપાસ આદિવાસી વિસ્તારમાંથી જે લોકો આવે છે એ આ જ પરિસ્થિતિમાં રહેતા હોય છે. એટલે આપણે જ્યારે આખી ઘટનાને આમ લાંબા નજરથી જોઈએ કે પછી મોટા સ્કેલ પર જોઈએ તો આપણે એ સમજવું પડશે કે આ લોકો આ પરિસ્થિતિમાં દરેક જગ્યાએ એટલે જ્યાં મજૂરી કરવા જાય ત્યાં આ રીતના જ રહેતા હોય છે. અહીંયાથી તમને દેખાડો અમને કે ત્યાં સામે જ ત્યાં બધા ફટાકડા બનતા હતા, એ ત્યાં દારૂગોળાની વચ્ચે રહી રહ્યા છે. તમે વિચારો કે એ કામ કરતા હતા અને બ્લાસ્ટ થયો ને બધું જ બરાબર, રાત્રે અહીંયા જ્યારે મજૂરો ઊંઘતા હોય અને ત્યારે કંઈ થાય ત્યારે એમનો જીવ બચાવવા માટે પણ કોણ આવી શકે? એ કઈ પરિસ્થિતિમાં રહે છે એ બતાવવું ખૂબ જરૂરી છે, કારણ કે એ લોકો વાંચ ગામમાં રહેતા હતા, એ ત્યાંથી પછી કામ બંધ થયું, એના પછી અહીંયા કામ કરવા આવ્યા એવી વાત મળી રહી છે. પણ જ્યારે હું અહીંયા પાછળની સાઈડ આવી એટલે અહીંયા જ બ્લાસ્ટ થયો છે, આગળ બધું જ કોર્ડન કરેલું છે, હું એ જોવા માટે આવી કે આટલા ઝૂંપડામાં એ લોકો કેવી રીતના રહે છે. એના પાટિયાને બધું જો તૂટેલું પણ છે થોડુંક, એટલે જ્યારે બ્લાસ્ટ થયો હશે એટલે એની તીવ્રતા પણ આમાં દેખાશે કે થોડા પાટિયા તૂટી ગયા છે. આગળની સાઈડ બહુ જ લાંબા કિલોમીટર સુધી એ અવાજો પહોંચ્યા છે. પણ અહીંયા એક પંખો છે, જે પંખો ક્યારેય ચાલતો હશે નહીં ચાલતો હોય ખબર નથી. એક બેગ પડી છે, એક રોટલાનો કટકો પડ્યો છે, એના ઉપર બહુ બધી ધૂળ છે, જે કારણે ઉડીને દારૂગોળો આવ્યો હશે એની ધૂળ છે. એના સિવાય નીચે થોડુંક જોઈએ તો દાળ પડી છે, ચણા પડ્યા છે, મીઠું પડ્યું છે અને એના નાનકડા ડબ્બા છે. ત્યાં એક થેલી છે અને રોજ એ મજૂર અહીંયાથી સામે કામ કરવા માટે જતો હશે. અહીંયા જ રહે છે, અહીંયા જ રડે છે, અહીંયા જ ખાય છે. નાના નાના બાળકો એટલે જે હાથમાં લઈ શકાય એટલા નાના બાળકો બળીને ભડથું થઈ ગયા છે. એક મજૂરની જ્યારે મેં શવ જોયું ત્યારે ખબર પડે કે મહિલાએ પોતાને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હશે ને જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં આખા બળી ગયા છે. આપણે ઘટનાઓ ભૂલી જઈએ છીએ. આપણે કાલ સવારે ઉઠીને આપણા સામે બીજા સમાચાર હશે, આપણી સામે બધું જ હશે, આપણે ભૂલી જશું. પણ અહીંયા બેઠેલું જે આ રોટલા માટે, અહીંયા જે રોટલો પડ્યો છે એ રોટલા માટે દાહોદ, છોટાઉદેપુર ત્યાં વિસ્તારમાંથી, આદિવાસી વિસ્તારમાંથી આ રોટલા માટે આવે છે અને પછી એના નસીબે રોટલો પણ નથી આવતો અને એનું મૃત્યુ આવી રીતના થઈ જાય છે.